દર વર્ષે લગભગ જે ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા 900 કરોડની આસપાસની ગ્રાન્ટ 2 વર્ષ સુધી સતત ફાળવવામાં આવી હતી, પરંતુ કમનસીબે બંને વર્ષે એ ગ્રાન્ટ વણવપરાયેલી, મોટાભાગની ગ્રાન્ટ વણવપરાયેલી રહી છે. એના કારણો જે દર્શાવવામાં આવ્યા છે એ ક્ષુલ્લક કારણો છે. ઈચ્છાશક્તિના અભાવે આ ગ્રાન્ટ વાપરી શકાય નથી અને એને કારણે જે ક્લાઇમેટ ચેન્જ રોકવા માટે જે ફાળવણી કરી હતી અને જે મકસદ આપણો હતો ક્લાઇમેટ ચેન્જને રોકવા માટેનો, એ સફળ થઈ શક્યો નથી. મારી રાજ્ય સરકારની વિનંતી છે કે આપણે બીજા ઘણા ખોટા ખર્ચાઓમાં નાણાકીય વપરાશ વધારીએ છીએ તો ક્લાઇમેટ ચેન્જની અંદર ફાળવેલી રકમ તો વપરાય જ, પણ એના માટે હજી પણ વધારે માતબર રકમ ફાળવવામાં આવે. ગુજરાત આર્થિક રીતે સક્ષમ અને સદ્ધર હોવા છતાં પણ રાજ્ય સરકાર કરજ કરીને ઘી પીવે છે ને એટલા માટે જ અત્યારે જે આપણે બજેટ આવ્યું છે એ બજેટની અંદર લગભગ જે કરજ છે આપણું એ 4,17,000 કરોડ જેટલું થાય છે. એટલે આટલું ઊંચું કરજ હોવાને કારણે આ સરકારના લગભગ 47% જેટલા પૈસા તો એમના પગાર ચૂકવવામાં, પેન્શન ચૂકવવામાં અને વ્યાજ ચૂકવવામાં જાય છે અને બાકીના 25,000 કરોડ રૂપિયા જેટલો દર વર્ષે એનો હપ્તો ભરવો પડે છે. આવી સ્થિતિને કારણે આપણે ત્યાં છેલ્લા 2 વર્ષની અંદર એક પણ મેગાવોટનો જે આપણે આ રાજ્ય સરકાર હસ્તકના પાવર સ્ટેશનો છે એમાં વધારો કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, 30 વર્ષની અંદર આ જે ઇન્સ્ટોલ કેપેસિટી હતી રાજ્ય સરકાર હસ્તકના વીજ મથકોમાં 8,500 મેગાવોટ છે, એમાંથી માત્ર 30 વર્ષની અંદર 500 મેગાવોટનો વધારો કરી શક્યા છે. જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે વીજ મથકો છે એમાંથી આપણા ભાગે 7,053 મેગાવોટ આવે છે, ભાગમાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર આપણા પોતાના જે પાવર સ્ટેશનો છે એ પૂરી ક્ષમતાએ ચલાવતા નથી, અથવા તો બંધ પડ્યા છે અથવા રિટાયર કરી દેવામાં આવ્યા છે. એને કારણે દર વર્ષે એવરેજ 15,000 કરોડ રૂપિયાની વીજળી ખાનગી જે ઉત્પાદકો છે એની પાસેથી મોંઘી વીજળી ખરીદી અને મોંઘી આપણે આપણા ગ્રાહકોને આપીએ છીએ અને એને કારણે આ વીજ ક્ષેત્રની અંદર આખા દેશમાં સૌથી મોંઘી વીજળી મળે છે. એ ઉપરાંત સૌથી વધારેમાં વધારે 15% જેટલો વીજ કર પણ આપણે ઉઘરાવીએ છીએ. અત્યારે મોટા ઉદ્યોગ ગૃહોને જે રિન્યુએબલ એનર્જી, સોલાર અને વિન્ડ પાવર માટે કચ્છની અંદર લાખો હેક્ટર જમીન આપી દેવામાં, પાણીના ભાવે આપી દેવામાં આવી છે. આ જમીન બિડિંગ કરીને ટેન્ડરો મગાવીને આપવાની જરૂર હતી, એને બદલે માન્યતાઓને આપી દીધી. એની સામે જે પીએમ કુસુમ સી કોમ્પોનન્ટમાં ખેડૂતોને ઉત્પાદન કરવા માટે જે યોજના બનાવેલી હતી એ ખેડૂતોને બદલે પણ મળતિયા ઉદ્યોગપતિઓને એમણે વીજળી ઉત્પાદન કરવા દીધી છે. ખેડૂતના ભાગમાં કશું આવ્યું નથી. એટલે આ જે આપણી વીજળીનું આખું તંત્ર છે એ મોટા લોકોના લાભાર્થે યોજાયું એમ દેખાઈ રહ્યું છે. ગુજરાત હોય કે બીજા રાજ્યો હોય, એમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર અને પ્રશ્નો ઊભા થતા હોય તો એ રેવન્યુ જમીનના વહીવટની અંદર હોય છે. 50% કરતાં વધારે ઝઘડાઓ પણ જમીનને કારણે થાય છે, સંપત્તિને કારણે થાય છે અને લિટિગેશનો પણ એને કારણે થાય છે. એટલે એનો વહીવટ સરળ બનાવવો જોઈએ અને ગરીબ લોકોનો જે જમીનનું સંસાધન છે એના ઉપર અધિકાર હોવો જોઈએ. પરંતુ રાજ્ય સરકાર છે એ મોટા ઉદ્યોગ ગૃહોને જમીનો આપે છે. 104 કરોડ ચોરસ મીટર જમીન છેલ્લા 2 વર્ષની અંદર મોટા ઉદ્યોગ ગૃહોને આપી છે, પરંતુ એની સામે નાના લોકોને 100 વારનો પ્લોટ હોય તો પણ મળતો નથી. નાના ઝૂંપડા તોડવામાં આવે છે, પરંતુ મોટા લોકોને છાવરવામાં આવે છે. સુરત જિલ્લાના ઓળપાડ અને 84 તાલુકાની અંદર જે ઝીંગાના તળાવો આવેલા છે
એ સંદર્ભે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જે એક પિટિશન થઈ હતી એના સંદર્ભે જે કલેક્ટરને DILR ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સની કચેરીએ જે અહેવાલ સોંપ્યો છે એ પ્રમાણે ઓલપાડ તાલુકાના 14 ગામોની અંદર 1805 તળાવોમાં 1343.90 હેક્ટર જમીનમાં આ તળાવોનું ગેરકાનૂની દબાણ છે અને 84 તાલુકાના 3836 તળાવોમાં જે 9 ગામોમાં આવેલા છે એમાં 2696 હેક્ટર જમીનમાં દબાણ છે. આમ ખાલી 2 જ તાલુકાની અંદર 4039 હેક્ટર જમીનનું દબાણ કરવામાં આવેલું છે. દબાણ CRZની જમીનમાં છે, મેનગ્રોવ્સની જમીનમાં છે અને સરકારી ખરાબાની જમીનમાં છે. આ અહેવાલ આવ્યા પછી પણ રાજ્ય સરકારે 2 વર્ષથી કોઈ પગલાં લીધા નથી અને આ લોકોને છાવરવામાં આવે છે. અનેક રજૂઆતોને સાંભળવામાં આવી નથી. એની સામે લેન્ડ કમિટીની મિટિંગ મળવી જોઈએ, જે ગરીબ લોકોને 100 વારના પ્લોટ આપવા માટેની એ મળતી નથી. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા અયોધ્યાની અંદર રામ મંદિર બાંધવા બદલ વડાપ્રધાનશ્રીને અભિનંદન આપતો જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો એમાં ભગવાન રામ કરતાં વડાપ્રધાન અને રાજનીતિ વિશેષ હતી. આ એક વાત સ્પષ્ટ છે કે રામ મંદિર નિર્માણ માટેનો માર્ગ મોકળો કરતો ચુકાદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સમયમાં આવ્યો, પરંતુ એ પહેલાં પણ લગભગ 90% કામગીરી અગાઉના વડાપ્રધાનોએ અને અગાઉની સરકારોએ કરેલી હતી. 1949માં પહેલી વખત રામલલ્લાની મૂર્તિઓ આ જગ્યા ઉપર મૂકવામાં આવી. 1989ની અંદર આ મૂર્તિની પૂજા વિધિ શરૂ કરવામાં આવી. 1989ની અંદર કોર્ટના હુકમથી રાજીવ ગાંધીએ ત્યાં ભૂમિપૂજન કરવાની મંજૂરી આપી અને આ જગ્યા ઉપર સ્વામી અભયનાથજીએ ત્યાં શિલાન્યાસ પણ કર્યો. એટલું જ નહીં, દેવરાહા બાબાના આશીર્વાદ લઈને રાજીવ ગાંધીએ આ જગ્યાએ રામ મંદિર નિર્માણ માટેનો સંકલ્પ પણ કર્યો, પણ સરકાર રિપીટ ન થઈ એટલે આ સંકલ્પ પૂરો થઈ શક્યો નહીં. 1993ની અંદર જે જમીન છે એ જમીન પૈકી 2.77 એકર જમીન જે વિવાદાસ્પદ હતી એ છોડીને બાકીની 60 એકર જમીન રામ મંદિર નિર્માણ માટે એક્વાયર પણ કરવામાં આવી અને આ 2.77 એકર જમીન બાબતે પણ સુપ્રીમ કોર્ટ જલ્દીથી ફેંસલો આપે એ માટે પ્રેસિડેન્શિયલ રેફરન્સ કરવાનું કામ પણ જે તે વખતની નરસિંહ રાવની સરકારે કર્યું હતું. એટલે આ પ્રકરણની અંદર અગાઉના અનેક મહાનુભાવો અને પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજ, જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા અને કાશીપીઠે પણ અનેક પ્રયાસો કરી અને એમણે પણ આ જગ્યા ઉપર ખાતમુહૂર્ત અગાઉ પણ કરેલું હતું અને એ બાબતે એક સમિતિ બનાવીને સુપ્રીમ કોર્ટમાં પણ લડ્યા હતા. આ સહિતના તમામ લોકો જે છે એ આ મંદિર નિર્માણ માટે એને પોતપોતાનું જે કર્તવ્ય આવ્યું હતું એ બધાએ નિભાવેલું છે. એટલે આને રાજકીય મુદ્દો બનાવ્યા વગર અમે જે રામ રાજ્યની કલ્પના કરી હતી, જેમાં સૌથી છેવાડાના માણસને ન્યાય મળે અને જે સનાતન ધર્મનું સૂત્ર છે, ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, પ્રાણીઓ में સદભાવના હો और વિશ્વ કા કલ્યાણ હો, આ સૂત્ર આખા દેશ અને દુનિયામાં ફેલાવવાનો અમે પણ આ તકે સંકલ્પ કર્યો હતો. ગુજરાતમાં વન વિભાગની જે જમીનો છે એ ખાનગી ઉદ્યોગપતિઓને આપવાની ગતિ છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અતિ તીવ્ર રીતે વધી છે. છેલ્લા 3 વર્ષની અંદર જ ગુજરાતમાં 5000 એકર જેટલી જંગલની જમીન છે એ બિન જંગલના હેતુઓ માટે આપી દેવામાં આવી છે.
એ ઉપરાંત મેંગ્રુવ્સના જે વૃક્ષો છે એ પણ મોટે પાયે કપાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. એની સામે જંગલમાં રહેતા જેમનો અધિકાર છે એવા આદિવાસી ભાઈ બહેનોને વન અધિકાર કાનૂન 2006 હેઠળ જે દાવાઓ કરવામાં આવ્યા છે તેમાંથી 33,000 કરતાં વધારે દાવાઓ આજે પણ પેન્ડિંગ છે. અને જે આદિવાસી ભાઈઓને 10 એકર સુધી જમીન આપી શકાય છે પરંતુ અત્યાર સુધી જે દાવાઓ મંજૂર કર્યા છે એમાં ભાગ્યે જ 2 એકર સુધીના દાવાઓ મંજૂર થયા છે. 2 એકરથી ઓછા જ દાવાઓ. આજે પ્રવાસન વિભાગની જે માગણીઓ હતી એ માગણીઓ વખતે મેં ગુજરાતના દરિયા કિનારે ખાસ કરીને સોમનાથથી દ્વારકા સુધીનો જે બેલ્ટ છે એમાં જે નવો બીચ પોરબંદર જિલ્લાની અંદર વિસાવાડા મૂળ દ્વારકા ખાતે નવો આંતરરાષ્ટ્રીય કક્ષાનો બીચ બનાવવાનો છે એ જગ્યાએ આંતરરાષ્ટ્રીય કક્ષાની વોટર સ્પોર્ટ્સ જે પાણી ઉપરની સ્પોર્ટ્સ છે એ શરૂ કરવાની અને સાથે સાથે પોરબંદરની અંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ હોવાથી ત્યાં વિદેશના યાત્રીઓ ક્રૂઝ મારફત આવે છે. તો આ જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ કીર્તિ મંદિર છે એને પણ જે રીતે સાબરમતી આશ્રમની અંદર વિકાસ કરવામાં આવ્યો એવો જ પ્રકારે ત્યાં જન્મભૂમિના પરિસરનું પણ ડેવલપમેન્ટ કરવામાં આવે. એ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા ગાંધીનું મેમોરિયલ સ્મારક, આઇકોનિક સ્મારક પોરબંદરમાં બને એ બાબતે મેં રજૂઆતો કરી છે. આ ઉપરાંત જે બરડા લાયન સેન્ચ્યુરી જે અલ્ટરનેટિવ હોમ ફોર લાયન બરડા ડુંગરને વિકસાવવાનું 1982થી યોજના હતી એ યોજના સાકાર કરીને ત્યાં લાયન સિંહો વસાવવામાં આવે વધારાના. એ ઉપરાંત ત્યાં સફારી શરૂ કરવામાં આવે એવી પણ મેં આજે માગણી કરી છે. ગુજરાતમાં વન વિભાગની જે જમીનો છે એ ખાનગી ઉદ્યોગપતિઓને આપવાની ગતિ છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અતિ તીવ્ર રીતે વધી છે. છેલ્લા 3 વર્ષની અંદર જ ગુજરાતમાં 5,000 એકર જેટલી જંગલની જમીન છે એ બિનજંગલના હેતુઓ માટે આપી દેવામાં આવી છે. એ ઉપરાંત મેંગ્રુવ્સના જે વૃક્ષો છે એ પણ મોટે પાયે કપાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. એની સામે જંગલમાં રહેતા જેમનો અધિકાર છે એવા આદિવાસી ભાઈ બહેનોને વન અધિકાર કાનૂન 2006 હેઠળ જે દાવાઓ કરવામાં આવ્યા છે તેમાંથી 33,000 કરતાં વધારે દાવાઓ આજે પણ પેન્ડિંગ છે. અને જે આદિવાસી ભાઈઓને 10 એકર સુધી જમીન આપી શકાય છે પરંતુ અત્યાર સુધી જે દાવાઓ મંજૂર કર્યા છે એમાં ભાગ્યે જ 2 એકર સુધીના દાવાઓ મંજૂર થયા છે. 2 એકરથી ઓછા જ દાવાઓ